ખેડા તાલુકાના ચિત્રાસર ગામમાં પંચાયતની જમીન પરના દબાણ હટાવવાની માંગણી સાથે ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ અનાજનો ત્યાગ કરી આંદોલન ચાલુ રાખશે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દબાણો હટાવવા માટે સરપંચને સૌપ્રથમ 20 ઓગસ્ટના રોજ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી, પરંતુ આ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પંચાયતની જમીન પર દબાણ થયું હોવા છતાં તેને હટાવવામાં આવી નથી. આ સ્થિતિને કારણે ગામ વિકાસના અનેક કામોથી વંચિત રહ્યું છે. આ મામલે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા તેઓ ધરણા પર બેસવા મજબૂર બન્યા છે. મારું નામ જયંતિભાઈ સુરભાઈ ઠાકોર છે અને અમારા વોર્ડમાં પાણીનું ચાલુ છે. ચકલી લાઈન તૂટી છે, નક્કી કરતા નથી અને પાણી રસ્તા બગડે છે, બધાને આવવા જવા માટે તકલીફ પડે છે ને એવી તકલીફો ઊભી થઈ છે બધી. અત્યારે શાના માટે તમે ધરણા પર બેઠા છો? દબાણ માટેનું, ડાકોર સમાજ માટે. ડાકોર દબાણ કોને કર્યું? મહારાજ, સાધુ મહારાજ અશોકભાઈ સીતારામ સાધુ. ધીરજભાઈ બુધાભાઈ મકવાણા. શું પ્રશ્ન બન્યો છે? આ રસ્તા બાબતનો દબાણ રસ્તાનું. એટલે દબાણનું શું છે? આ રમેશભાઈ કેશવભાઈ રસ્તો દબાયો, ત્યારે નીકળવાનું હમણાં નીકળી શકાતું નહીં. તો તમારી શું માંગણી છે? રસ્તો ખુલ્લો કરાવો સાહેબ. તમે કોઈ રજૂઆત કરી છે? રજૂઆત પંચાયતમાં આપી, તો શું છે? કરીશું એમ કહ્યું હતું. કેટલો સમય થયો? 7-8 મહિનાથી. શું તમારું નામ? મારું નામ માજી સૈનિક અશોકકુમાર સીતારામ. તો અત્યારે જે તમારા પર આક્ષેપ થઈ રહ્યો છે એના વિશે એ ઘણો ખોટો છે. આ રામજી મંદિરના અંડરમાં જગ્યા આવે છે અને રામજી મંદિરના નેવારની નીચે જ મેં આ સંડાસ ને એ બનાવેલું છે અને ખાર કૂવો તો કોઈ અડતો જ દિવાલ અડતો જ કરેલો છે અને કોઈ ગામ પંચાયતનું દબાણ કરેલું નથી. ખોટો આક્ષેપ છે. સરપંચ દ્વારા તમને કંઈ કહેવામાં આવ્યું? સરપંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે જ્યારે ચડતા હતા ત્યારે આવ્યા હતા તો આખો ઓટલો ચડતો હતો એનો અડધો કરી નાખ્યો હતો. શું તમારું નામ? મારું નામ ગૌતમભાઈ ઈશ્વર શ્રીમાળી છે. હું આ ગામનો જાગૃત નાગરિક તરીકે છું અને અત્યારે અમે ધરણા પર એ માટે ઉતર્યા છીએ કે સરપંચ શ્રી સોનલબેન બળદેવભાઈ પટેલ છે, એ મહિલા સરપંચ છે, એ આ દિન સુધી ગામમાં ક્યારેય આવેલા નથી અને દબાણોની માટે અરજી આપી છે અમે 8મા મહિના 20 તારીખે. આ જોઈ રહ્યા છે બાજુમાં દબાણ થયું છે, પંચાયતની જગ્યા છે, પંચાયતે નોટિસો આપી છે, કાયદેસર પંચાયતની જગ્યા છે, બાજુ પંચાયતનું સ્ટેન્ડ છે. આ દિન સુધી સરપંચના કહેવાથી આ પડ્યું નથી. તમારી શું માંગણી છે? અમારી માંગણી કે ભાઈ આ દબાણ જે છે દૂર થાય અને વિકાસના કામો જે થયા છે બરાબર નથી થયા એની અમને ચોખવટ થાય અને ગામ સારું કામ થાય એ માટે આ જે ઠાકોર સમાજ છે એ એકદમ ગરીબ પરિસ્થિતિ જોઈ રહ્યા છો તમે. હું એક દલિત છું, બરાબર. હું એમની વારે ચડું, કારણ કે કોણ બોલો? ગામમાં કોઈ બોલવા તૈયાર નથી, કોઈ કહેવાત નથી. જગ જાહેર ગામમાંથી સાબરમતી નદીમાંથી રેત ચોરી જાય છે તો કોઈ કહી શકતું નથી. સરપંચની એમ નજર નથી. ગામમાં જો અત્યારે પાણી બરાબર આવતું નથી કારણ કે મેન લાઈન તોડી નાખવામાં આવી છે. દબાણો ઘણા દૂર છે, ઘણી અરજીઓ પડી છે પેન્ડિંગમાં. હજુ સુધી સરપંચે કાંઈ નિકાલ કરતા નથી અને ગામમાં સરપંચ આવતા નથી. એમના પતિ આવે છે, એ વહીવટ કરીને જતા રહેશે. ગામનો કોઈ વિકાસ બરાબર થવા જતા નથી અને બરાબર કંઈ કરે, કારણ કે પંચાયતના મહિલા સરપંચ છે અને એમાં ધણીઓ વહીવટ કરી રહ્યા છે. આ બાબતે તમે કોને રજૂઆત કરી છે? આ બાબતમાં અમે પંચાયતમાં રજૂઆત કરી છે, તલાટી સાહેબને રજૂઆત કરી છે, ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી છે. દરેક અમે ભાજપના કાર્યકર્તાઓને પણ આગેવાનોને પણ અમે રજૂઆત કરી છે. આજ દિન સુધી અમારો કોઈ નિકાલ થયો નથી. શું તમારું નામ? મારું નામ હિંમતભાઈ ભગવતભાઈ ડાભી. શું પ્રશ્ન બન્યો છે? પ્રશ્ન ગામના વિકાસના કામ. હવે ગત ચાલુ પંચાયતમાં હું મારા મિસિસ પોતે સરપંચમાં ઊભા હતા અને મારી સામે જે સોનલબેન બળદેવભાઈ પટેલ અત્યારે જે સ્થાયી સરપંચ છે વત્તા જે મારને સપોર્ટ કર્યો હતો એ લોકોમાં હજુ વિકાસના કામ બાકી છે. આજ દિન સુધી થયા નથી. પછી જે આપણે તાલુકામાંથી વિકાસના કામ આવે એને પેટા કોન્ટ્રાક્ટ જે બળદેવભાઈ કાનજીભાઈ પરમાર એ પોતે કોન્ટ્રાક્ટર છે, એ પોતે કામ કરે છે, બરાબર. અમે આ મૌખિક બી રજૂઆત કરી મારા મોલામાં મારું ખુદ કામ બાકી છે, મારે બ્લોક પેવર બાકી છે, ગટર બાકી છે,
તો એમને એવું કીધું તમે ઓળખાણવાળા છો, તાલુકામાં તમારું ચાલે છે, તમે તાલુકામાંથી ગ્રાન્ટ લખાઈ લાવો, હું તમને કામ કરી આપું. આવી બધી વાયદા કરે છે, કામ મારા બધા અધૂરા જ છે.